રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ધોરાજી તાલુકાના વેગડી ગામ પાસે આવેલ ભાદર નદીમાં રેતી ખનન માફિયાઓ બેફામ બન્યા છે। ભાદર નદીમાં બેફામ રેતી ખનન કરી રહ્યા છે આ માફિયાઓ। 3 થી 4 મસમોટા રેતી કાઢવાના હુડકા મશીન દ્વારા રેતી કાઢવામાં આવી રહી છે। ધોરાજી મામલતદાર તેમજ ખનીજ વિભાગના આંખે પાટા બંધ્યા હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે। થોડા સમય પહેલા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ખનીજ માફિયા બેફામ બન્યા હોવાના થોડા દિવસો પહેલા પણ આક્ષેપ કર્યા હતા। ધોરાજી તાલુકાના વેગડી નજીકમાં ખનન કરી રહ્યા છે ત્યારે ધોરાજી પંથક રેતી ખનીજ માટે પ્રખ્યાત છે। ધોરાજીમાં ખનીજ માફિયાઓ બેફામ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ખાણ ખનીજ અને મામલતદાર તંત્રની નાક નીચેથી સરકારી તિજોરીને નુકસાન પહોંચી રહ્યું છે। રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી। ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે। ખનીજ માફિયાઓના ઈશારે જે સરકારી અધિકારીઓ આ ખનીજ ચોરી કરે છે એમની બદલીઓ કરવામાં આવે છે। ઉપલેટા મામલતદારને કલેક્ટર સન્માન કરે ખનીજ ચોરી સૌથી વધુ પકડવા બદલ, તો એ મામલતદારને પણ સજાનમાં બદલી કરવામાં આવે છે। ખનીજ માફિયાઓ રાજકીય પીઠબળને કારણે બેફામ બન્યા છે। સરકારી તંત્ર એ ખાણ ખનીજ વિભાગ હોય, પોલીસ તંત્ર હોય, રેવન્યુ વિભાગ હોય, આ તમામના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને બેફામ ખનીજ ચોરી સામે ગામડાના સ્થાનિક આગેવાનો અને અમે સૌ રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। જો સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો એના વિડીયો વાયરલ કરી અને કોર્ટમાં પણ જવાની અમારી તૈયારીઓ છે। 100% આવા ખનીજ માફિયાઓને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છાવરી રહ્યા છે અને ત્યાં સુધી કહીશ કે ખનીજ માફિયાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ભાગીદારી પણ છે।